જય ગૌ માતા. તમે જોઈ શકો છો ખેડૂત ધનવાન કેમ બને ને એનું દેખાડું એક વસ્તુ. આ છે ડુંગળીના પાવડરનું પેકિંગ. આપણે ડુંગળીનો ભાવ જ્યારે ન મળતો હોય ને ત્યારે આપણે રોતા હોય કે ડુંગળીનો ભાવ ન મળ્યો, ડુંગળીનો ભાવ ન મળ્યો. પણ એવી વસ્તુ નથી હોતી. આપણે શું કરવાનું છે, આવી રીતે ડુંગળીનો પાવડર કરવાનો છે. આ તમે માર્કેટમાં જોઈ શકો છો, આ 100 ગ્રામ જેવો પાવડર હશે. આ 100 ગ્રામ પાવડર છે. તો 100 ગ્રામ પાવડર અત્યારે 180 રૂપિયામાં વેચે છે. તો પાવડર કરવામાં લાંબી પ્રોસેસ નથી. આની કટિંગ કરીને સૂકવીને પાવડર કરે છે આ લોકો. તમે જોઈ શકો છો. તો આવી રીતે ખેડૂતો જો પોતાની વસ્તુ વેલ્યુ એડિટ કરશે ને તો પૂરા ભાવ મળશે. અને આમાં આપણને ખબર નથી કે ડુંગળી જ આવતી હોય. ડુંગળીના પાન આવે હોતે ને ડુંગળી જ ગણાય આખી. તો એવી રીતે પાવડર બનતો હોય ક્વોલિટી વાઇઝ. એવી રીતની વસ્તુ છે. તો ખેડૂતને અત્યારે છે ને વેલ્યુ એડિટ પ્રોડક્ટ કરશે ને તો જ ખેડૂત કમાય. આપણા ડુંગળીનો ભાવ અમુક ફેરું કેટલા આવી તમને ખબર જ છે, 5 કિલો ને 3 કિલો. પણ ત્યારે આપણે આવો પાવડર કરીને સ્ટોરેજ કરી લેવાનો. પછી જેવી ડિમાન્ડ આવે એટલે વિદેશમાં આની માંગ બહુ છે. તો આ વસ્તુ ખેડૂતોને કર્યા જેવી છે. જો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ.